નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હેતવી. વાત કરીએ અગત્યના સમાચારો પર તે પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ. પીએમ મોદીએ મેક્રોન સહિત યુરોપિયન નેતાઓ સાથે કરી વાત. યુક્રેનમાં ફસાયેલા લોકોને ભારતે પોલેન્ડના રસ્તેથી દવાઓ અને અન્ય રાહત સામગ્રી મોકલી. વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનો હોબાળો. ભાજપ તારાજમાં ડ્રગ માફિયા મોજમાં. કોંગ્રેસ ગૃહમંત્રી રાજીનામું આપેના નારા લગાવ્યા. રશિયા યુક્રેનનો યુદ્ધનો આજે 7મો દિવસ. કીવના ટીવી ટાવર પર મિસાઇલ હુમલામાં 5ના મોત. રશિયાના જોરદાર પ્રહારથી હચમચી ગયું યુક્રેન. સતત બીજો અઠવાડિયે પણ શેર બજાર પર માઠી અસર. સેન્સેક્સમાં 1000નો કડાકો. રાત્રે 38 કલાકે યુએન મહાસભામાં હાથ ધરવામાં આવશે વોટિંગ. અને હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર. તો ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે. રાજ્યપાલના અભિભાષણથી સત્રની શરૂઆત થઈ છે અને ખાસ કરીને આવતીકાલે રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. જો કે ગૃહમાં ભાષા પ્રયોગો પર લગામ પણ જરૂરી છે. ત્યારે આપણે ગૃહમાં કેવા પ્રકારના શબ્દો પ્રયોગ પર પ્રતિબંધ છે અને સાથે જ કેટલીક રસપ્રદ વાતો પણ આજે કરવાની છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. આ બજેટ સત્રમાં કુલ 25 બેઠક મળશે. આજથી શરૂ થયેલું બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. તો બજેટનું કદ મોટું હોવાની માન્યતા છે. 14મી વિધાનસભાનું 10મું બજેટ સત્ર શરૂ થયું છે. રાજ્યપાલના અભિભાષણથી સત્રનો પ્રારંભ થયો છે અને આવતીકાલે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ આગામી વર્ષનું અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાત વિધાનસભા અંગે કેટલીક રસપ્રદ વાતો જાણીએ તો 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર વિધાનસભાની રચના થઈ. ત્યારે સભ્યોની સંખ્યા 132 હતી. 1962માં સભ્યોની સંખ્યા વધીને 154 થઈ હતી. જ્યારે 1967માં સંખ્યા 168 સુધી પહોંચી હતી. હાલમાં સંખ્યા 182 છે, જે 1975માં વધારવામાં આવી હતી. આઝાદી પહેલા 1918માં ભાવનગરમાં 38 સભ્યોની વિધાનસભા શરૂ કરવામાં આવી હતી. 1941માં સભ્યોની સંખ્યા વધારીને 55 કરવામાં આવી હતી, જેમાં 33 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. 1908માં ગાયકવાડ સરકારમાં પણ આ પ્રથા ચાલુ હતી. વિધાનસભા ગૃહમાં હોબાળો અને હંગામો હવે સામાન્ય બન્યો છે. કામકાજને બદલે સત્રમાં હોબાળાના કારણે વિક્ષેપ વધુ થતો હોય છે. તો વિધાનસભામાં ધારાસભ્યો ચર્ચા દરમિયાન બોલવામાં ભાન ભૂલી જતા હોય છે. ત્યારે આ વાણી વિલાસ પર અંકુશ જરૂરી છે અને આ માટે ગૃહમાં કેટલાક શબ્દ પ્રયોગ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. આવા સમયે ગુજરાત વિધાનસભાને અસંસદીય શબ્દો અને શબ્દ પ્રયોગોની જાહેર કરેલી યાદી ધારાસભ્યોને પણ કામ આવે છે. 2018માં ગુજરાત વિધાનસભા દ્વારા ખાસ એક પુસ્તક પ્રકાશિત કરી 1960 થી 2017 સુધી વિધાનસભામાં અસંસદીય જાહેર કરાયેલા શબ્દો અને શબ્દ પ્રયોગોની યાદી બહાર પાડવામાં આવી હતી. 57 વર્ષના સમયગાળામાં 439 શબ્દોને અસંસદીય તરીકે ઠેરવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં થઈ શકતો નથી. ગૃહમાં અસંસદીય શબ્દોની યાદી. 1960 થી 2017 સુધી વિધાનસભામાં અસંસદીય શબ્દોની યાદી જાહેર. 2018માં ગુજરાત વિધાનસભા દ્વારા ખાસ એક પુસ્તક પ્રકાશિત કરાયું. ગૃહમાં સભ્યો ભૂલથી પણ આવા શબ્દોનું ઉચ્ચારણ કરે નહીં, એવો નિયમ. અખાડા કરવા અમૂલના ભાવ વધી જશે, એવા શબ્દ પ્રયોગ પર નિષેધ. અલીબાબા અને 40 ચોર ઇટાલીની વ્યક્તિ ઉઠાંતરી બોલવા પર પ્રતિબંધ. ઠોઠ નિશાળીઓ કેન્દ્ર સરકાર વિશ્વ બેંકની દાસી, કોંગ્રેસિયા જેવા અનેક શબ્દ. ગરીબોને છેતરનારી સરકાર, ગાય દોહીને કૂતરાને પીવડાવવું જેવા શબ્દ. ગાંધીજીના નાલાયક કપૂતો, ચમચાગીરી, જી હજુરિયા જેવા શબ્દો.
ન પાણીયા સરકાર, પરચુરણ ધારાસભ્ય, ભ્રષ્ટાચારી જેવા શબ્દો પ્રતિબંધિત. આ પ્રકારના કુલ 493 શબ્દો પ્રયોગો વિધાનસભામાં છે પ્રતિબંધિત. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો આવા શબ્દો વાપરી શકતા નથી. આજથી 14મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે. સત્ર દરમિયાન જે પણ ચર્ચા કરે તેમાં વિવેક જાળવે, આ પ્રકારના અવિવેકી શબ્દ પ્રયોગ કરવાનું ટાળે એ આશા છે. જોવું રહ્યું કે વિધાનસભા ગૃહમાં આ સત્ર દરમિયાન કેટલું અનુશાસન જળવાય છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે. ગૃહની કાર્યવાહી ચાલી રહી છે. આની વચ્ચે કોંગ્રેસ નેતા લલિત કગથરા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેને સાંભળવાનો પ્રયત્ન કરીએ. આગેવાન મારા બહુ જ સાથી મિત્રને હું એને બહુ જ સારી રીતે ઓળખી શકું છું, જાણું છું એવી વ્યક્તિ આજે મહેન્દ્રભાઈ ફળદુ એમને જિંદગીનો અંત લાવ્યા છે. એમને સુસાઇડ કર્યું છે. એમને ઘરે ફાંસો ખાધો અને દવા પણ પીધી થાય. એને કોઈ પણ સંજોગોમાં જીવવું નહોતું. તમે વિચાર તો કરો કે એ વ્યક્તિ આ જિંદગીથી કેટલી ત્રાસી ગઈ હશે. સાહેબ, જ્યારે માણસને આ મહેન્દ્રભાઈ ફળદુ મારા જેવા 15-20 લોકોને સલાહ આપીએ, એને મદદરૂપ થઈ શકે એવી વ્યક્તિ પોતાના જીવનનો અંત લાવે છે, ત્યારે આ વ્યવસ્થા તંત્ર આ પરિસ્થિતિથી માણસ કેટલા ત્રાહિમામ પોકારી ગયા હશે એ સમગ્ર ગુજરાતને વિચારવાનો જરૂર છે. એને જેના નામ લીધા હોય, જેની સાથે આર્થિક વ્યવહાર હોય, જ્યાં છેતરપિંડી થઈ હોય, મારે આપના માધ્યમથી તમામ પત્રકાર મિત્રોને પણ હું કહેવા માંગુ છું કે આની ગહેરી ઊંડી તપાસ થાય તો કેટલાય લોકો મોટી મોટી કંપનીઓ વાળા રૂલિંગ પાર્ટી સાથે સંકળાયેલા બહાર આવશે અને સમગ્ર સમાજના માધાંતાઓને, સત્તામાં બેઠેલા લોકોને કહેવા માંગુ છું કે મહેન્દ્રભાઈ ફળદુને જો તમારે સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો એમને જીવનનો અંત કેવા લોકોના દબાણથી, કેવા લોકોના કરતૂતથી લીધો છે એની ઊંડી તપાસ થાય એ અત્યંત જરૂરી છે. સાહેબ, સમગ્ર સૌરાષ્ટ્રમાં આપ સૌ જાણો છો, થોડા દિવસ પહેલા જ જસદણમાં એક પિતા પુત્ર બંને સાથે સ્કૂટર ઉપર બેસીને દવા પીને જિંદગીનો અંત લાવે છે. સાહેબ, વ્યાજ ચક્ર સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં માથા ભારે તત્વોના ત્રાસથી મારે મોરબીમાં સાહેબ કાયમને માટે એક વ્યક્તિ યુવાન, હજી હું બેસલામાં 4 જણાની ઘરે જઈને આવ્યો છું. એક ખાનપુરનો 22 વર્ષનો યુવાન, એક અમારે નેસડાની અંદર ભાઈ વ્યાજના ત્રાસથી પોતાની જિંદગીનો અંત લાવે. સમગ્ર ગુજરાતમાં મારે આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે આ કોરોના કરતા મોટામાં મોટો કાળ એ વ્યાજ તંત્ર છે. આ જે જેહાદી વ્યાજ છે એ લોકોને બેહાલ કરી નાખે છે. કુટુંબો બરબાદ થઈ જાય છે અને ખાખી એ પણ ખંડડી લેવામાંથી બહાર નથી નીકળતા. કે આ લોકોને કોઈને બચાવવામાં બહાર નથી આવતા. કોઈ વ્યાજ તંત્ર જે લોકો બેફામ રીતે વ્યાજ લે છે એને કોઈ રોકટોક નથી સાહેબ. એને કાયદાની કોઈ બીક નથી સાહેબ. એને કોઈ તંત્રની બીક નથી. એ ડરથી, દાદાગીરીથી લખાવી લેવું, મિલકતો લખાવી અને જે રીતે વ્યાજની પઠાણી ઉઘરાણી કરે છે, માણસ ત્રાહિમાન પોકારી જાય છે. પોતાના કુટુંબ છોડીને, બૈરા છોકરાઓને છોડીને જ્યારે જિંદગીનો અંત લાવવાનું માણસ વિચારતા હોય છે ત્યારે એ કેટલી ખરાબ પરિસ્થિતિમાંથી માણસ જીવો હશે એની આપણે કલ્પના કરીએ તો પણ ધ્રુજારી છૂટી જાય છે. મારે આપના માધ્યમથી
સમગ્ર ગુજરાતના યુવાનોને અને ઉદ્યોગપતિઓને મારે નમ્ર વિનંતી કરવી છે કે જિંદગી છે તો ઉપાય છે, જિંદગી છે તો તમામ સમસ્યાઓમાંથી તમે નીકળી શકશો. જિંદગીનો અંત લાવવાનો વિચાર ન કરો અને બધા જ પ્રશ્નોની સામે મતદાનગીરીથી લડો, એટલી મારી અપીલ છે. જો મહેન્દ્રભાઈ ફળદુ એ સહકારીના બહુ જ મોટા ગજના વકીલ હતા. મહેન્દ્રભાઈ ફળદુની એક ઉમા ક્રેડિટ સોસાયટી રાજકોટમાં ચાલે છે. મહેન્દ્રભાઈ ફળદુ એ નવરાત્રી દરમિયાન જે ઉમિયાની જે ગરબી થાય છે એના મેઇન એ હતા. એટલે સામાજિક રીતે એનું કરવા પટેલ સમાજ અને રાજકોટમાં બહુ જ મોટું નામ હતું. ઘણા બધા ધંધા વ્યવહાર સાથે સંકળાયેલા છે. આર્થિક રીતે હું કઈ જાણતો નથી કે મહેન્દ્રભાઈની ક્યાં વાત છે, પણ એના લેટરમાં એને ઘણા બધા લોકોના નામ લખ્યા છે. આજના માધ્યમથી ગૃહમંત્રી અને ભૂપેન્દ્રભાઈને વિનંતી કરવી છે કે ખરેખર તમારે ગુજરાતની જનતાને જો વ્યાજ ચક્રમાંથી અને છેતરપિંડીમાંથી બચાવવી હોય તો મહેન્દ્રભાઈમાં આપ ઊંડી તપાસ કરશો એટલે આપને બધા જ માથાઓ મળી જશે અને જે લોકો કોની સાથે સંકળાયેલા છે એ પણ આપને ખબર પડી જશે. હવે જોયું ખાસ કરીને વિધાનસભાનું જે બજેટ સત્ર આજે શરૂ થયું હતું ને તે બાદ અત્યારે જ્યારે પ્રતિક્રિયાઓની વાત કરીએ તો કોંગ્રેસના નેતા લલિત કગથરા દ્વારા અત્યારે પ્રતિક્રિયા આપવામાં આવી. ઊંડાણપૂર્વક તમામ જે તેઓએ નામ દીધા તેઓની તપાસ સરકાર કરે તેના વિષય પર તેઓએ ભાર મૂક્યો. સમાચારોમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે. શેર બજારમાં જબરજસ્ત કડાકો જોવા મળ્યો હોય તેવી વિગતો છે. યુક્રેન રશિયાના યુદ્ધની અસર શેર બજાર પર ગંભીર રીતે પડી રહી છે. 1000 પોઈન્ટ કરતાં વધુનો કડાકો જોવા મળ્યો છે શેર બજારમાં અને જેને લઈને લોકોના નાણાં ડૂબ્યા હોય તેવી પણ વિગતો સામે આવી છે. સેન્સેક્સમાં 1040 પોઈન્ટનો કડાકો સામે આવ્યો છે. તો સાથે આપણે જણાવી દઈએ નિફ્ટીમાં પણ 260 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. રશિયા યુક્રેનના જે યુદ્ધની અસર છે તે ભારતીય શેર બજાર પર ગંભીર રીતે જોવા મળી રહી છે અને આની અસર ભારતીય ઇકોનોમી પર પણ જોવા મળે તેવા સંકેત છે. અત્યારે શેર બજારમાં અત્યારે જે સેન્સેક્સ અને નિફ્ટીના આંકડા બતાવી રહ્યા છે ઘણા મજબૂત શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હોય તેવા સંકેતો આવી રહ્યા છે. ત્યારે કહી શકાય કે છેલ્લા 2 અઠવાડિયાથી જે શેર બજારની સ્થિતિ જોવા મળી રહી છે સતત ઘટાડાની વચ્ચે આજે પણ સેન્સેક્સમાં 1040 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. નિફ્ટીમાં પણ આપણને કડાકો જોવા મળ્યો. 200 કરતાં વધારે પોઈન્ટનો નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સમાં 1040 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો અને માર્કેટ એક્સપર્ટ અમારી સાથે અત્યારે ફોન લાઈન ઉપર જોડાયા છે હરેશ મોતિયાની. હરેશજી, સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. હા, નમસ્કાર. હરેશજી, રશિયા યુક્રેનના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર ઘણી ગંભીર રીતે જોવા મળી રહી છે. છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે માર્કેટમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ જે રીતે સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા છે ઘણા મજબૂત શેરોમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. શું જોઈ રહ્યા છો આપ અને આગળના સમય માટે પણ આપનું શું પ્રિડિક્શન છે? માર્કેટમાં આ રીતના વોલેટિલિટી દેખાય છે અને એ જ આપણને આગળ બી જોવા મળશે. કારણ છે કે જ્યાર સુધી આ યુદ્ધની જે છે અસર એ જ્યાર સુધી યુદ્ધ આ બંધ ના થાય, શાંતિ ના થાય ત્યાર સુધી કોઈ પણ જગ્યાએ પ્રગતિ ના જોવા મળે. હવે એક સીધી વસ્તુ છે કે અહીંયા રશિયા અને યુક્રેનનું થયું છે તો રશિયા એક બહુ મોટો એક્સપોર્ટર છે મેટલમાં, ક્રૂડમાં. ટોટલ ક્રૂડમાં હવે સેન્કશન્સ નથી આપ્યા, બાકી બધી વસ્તુમાં સેન્કશન્સ આપી દીધા છે. એટલે ટૂંકમાં રશિયા સાથે તમે કોઈ બિઝનેસ કરી ના શકો, કોઈ ટ્રાન્ઝેક્શન કરી ના શકો. એ ટ્રાન્ઝેક્શન ના થાય એટલે દેખીતી વસ્તુ છે કે જે વસ્તુની શોર્ટેજ ઊભી થાય તો
તો ત્યાં ભાવ વધે. તો ફોર એક્ઝામ્પલ મેટલ છે, એમાં આ બધી તકલીફો આપણને જોવા મળી રહી છે. તો આજે જે માર્કેટ આપણા ઇન્ડિયામાં જે સ્ટોક માર્કેટમાં અસર દેખાય છે, તો મેટલ ને બાદ બાકી કરીને બધી વસ્તુ ચાલી રહી છે. મેટલ એટલે બધા મેટલ આવી ગયા, પ્રિશિયસ મેટલ પર આવી જાય અને બેઝ મેટલ પર આવી જાય, અને બીજી બધી વસ્તુમાં તમને મંદી દેખાય છે. કેમ કે આ રીતના જો થશે તો એમાં ઘણી બધી કંપનીઓ જે છે જેનું પ્રોડક્શન બંધ થઈ જશે, ભાવ વધી જશે, ઘણા બધા રો મટીરિયલના કન્ઝમ્પશન ઘટી જશે, તો કંપનીઓ લોસ કરતી થશે એટલે એની ઇમ્પેક્ટ આપણને બેંકોમાં દેખાશે, એટલે બેંક આપણને સબડ્યુટ દેખાય છે. તો આપણા બધા દર્શક મિત્રો જે છે જેમને લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરવું હોય એમના માટે આ એક તક છે કે દર ઘટાડે એ લોકો થોડું એમના લેવલ ઉપર એમની કંપની, સારી કંપની જે છે ફંડામેન્ટલી, એવી કંપનીમાં નિવેશ કરે 5 થી 10 વર્ષ માટે. બિલકુલ હરેશજી, આભાર આપનો આપ જોડાયા તે બદલ. તો શેર બજારમાં આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે રશિયા યુક્રેનના યુદ્ધના કારણે, આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ભારતીય શેર બજાર પર આપણે જોઈ રહ્યા છીએ. છેલ્લા 2 અઠવાડિયાથી આ જે સ્થિતિ જોવા મળી રહી છે, આગળ પણ યુદ્ધ જેટલું લાંબુ ચાલશે એની વિપરીત અસર ભારતના અર્થતંત્ર પર, શેર માર્કેટ પર અલબત્ત જોવા મળશે તેવા ઇશારાઓ સામે આવી રહ્યા છે. આગળ જોઈએ તો વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું હતું, જેમાં કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદની બંધ ટેક્સટાઇલ મિલો અંગે અનોખો દેખાવો કર્યો. તેઓ અપ્રેન્ટ પ્રોસ્ટર્સ સાથે વિધાનસભા પહોંચ્યા અને તેમજ તેમણે 6 મહિનામાં 3000 ટેક્સટાઇલ્સ યુનિટો બંધ થયા હોવાના દાવા કર્યા છે. ઉલ્લેખનીય છે કે નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે પોસ્ટર લઈને વિધાનસભા તેઓ આવ્યા છે તેવી તેમણે વાત કરી. જીપીસીબી અને તંત્રની હેરાનગતિના કારણે ફેક્ટરીઓ સતત બંધ થઈ રહી છે તેવો દાવો કર્યો. આપને કહું કે અમદાવાદ શહેરના અંદર ખાસ કરીને છેલ્લા 6 મહિનાથી જે નાના ઉદ્યોગકારો છે, જે ટેક્સટાઇલ સાથે જોડાયેલા છે, તમામ ઉદ્યોગો બંધ છે, જેના કારણે લાખો મજદૂરોને આજે રોજીરોટી નથી મળતી. અને અમદાવાદ શહેરના અંદર હું વાત કરું કે અમદાવાદ શહેરના અંદર 3000થી વધારે ફેક્ટરીઓ જે આજે બંધ છે, જે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી છે, જેના કારણે આજે અમદાવાદ શહેરના અંદર જે લોકોને રોજીરોટી મળવી જોઈએ તેવા લાખો કારીગરો બેકાર થયા છે. કેટલાક પરિવારોએ તો આત્મહત્યા કરી છે. એટલે સરકારને મારી વિનંતી છે કે આના માટે કોઈ કાયદો ઘડે અને તાત્કાલિક આ જે ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે, નાના ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે, ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ થઈ રહ્યા છે, તેને બચાવવા માટેના પ્રયાસ કરે. ખાસ કરીને જ્યારે આજે આ ઉદ્યોગો બંધ થવાના કારણે આપણા પાડોશી દેશોના અંદર જે અહીંયા ટેક્સટાઇલ ઉદ્યોગ, અમદાવાદ શહેરનો એક માન્ચેસ્ટર, એક જમાનામાં માન્ચેસ્ટર આપણે કહેતા હતા, એ માન્ચેસ્ટર જે ટેક્સટાઇલ સાથે જોડાયેલો છે આપણો, એ આજે મૃત પાયે થઈ ગયો છે. અને આ કામ જે ટેક્સટાઇલ સાથે જોડાયેલું છે આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અંદર અહીંથી જે પ્રિન્ટ થતું હતું આ કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અંદર થઈ રહ્યું છે. ત્યારે આપણે અમદાવાદ શહેર અને ગુજરાતના અંદર જે પ્રમાણે આજે લોકો બેરોજગાર થઈ રહ્યા છે, જે ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ છે, એ આજે એની કફોડી હાલત બની છે. ત્યારે સરકારને ધ્યાન દોરવા માટે આજે મારી આ રજૂઆત કરવા માટે વિધાનસભાના અંદર હું આવ્યો છું અને સરકારને વિનંતી કરું છું કે આના માટે તાત્કાલિક કોઈ નિયમ બનાવે, કોઈ કાયદો બનાવે, જેથી કરીને આ ફેક્ટરીઓ અત્યારે જે બંધ થઈ રહી છે એ ચાલુ થાય. એના માટે કોઈ સમય મર્યાદા આપે. સમય મર્યાદા આપીને સરકાર આજે 3000 અમદાવાદ શહેરની 3000થી વધારે ફેક્ટરીઓ ટેક્સટાઇલ સાથે જોડાયેલી બંધ થઈ છે, એ ચાલુ થાય અને લાખો લોકોને આની રોજી મળે. કેમ કે આજે બેકાર થવાના કારણે લોકો જે ડ્રગ્સના રવાડે કોઈ ચડી જાય છે, કારીગરો કોઈને આત્મહત્યા કરી લે છે. આવા સંજોગોના અંદર સરકારને વિનંતી કરવા માટે હું ખાસ આવ્યો છું. તો આગળ એક વધુ મહત્વના સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં ઈ રિક્ષાનો જે પ્રોજેક્ટ છે તે ખાડામાં જતો હોય તેવા સંકેતો આવી રહ્યા છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડથી વિવિધ જગ્યાએ મુસાફરો માટે ઈ રિક્ષા શરૂ કરવાની જે વાત હતી, એએમસી ઈ રિક્ષામાં માલ સામાનની હવે ડિલિવરી પણ કરાઈ રહી છે. સવાલ ઊભો થઈ રહ્યો છે કે અધિકારીઓ આનું
ચેકિંગ નથી કરી રહ્યા. પ્રાઇવેટ માલસામાનની સરકારી રિક્ષામાં ડિલિવરી કરીને તગડા નફા મેળવતા હોય તેવી પણ વાત સામે આવી રહી છે. ત્યારે આ પ્રોજેક્ટને લઈને સરકારનું ધ્યાન કેમ આની સામે નથી જતું, તંત્રનું ધ્યાન કેમ નથી જતું, તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. વધુ વિગતો મેળવી અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા બ્રિજેશ દવે અહીંયા જોડાયા છે. બ્રિજેશ, જે પ્રકારે ઈ રિક્ષાને લઈને આ વાત સામે આવી છે, વધુને વધુ ઈ રિક્ષા કાર્યરત થશે અમદાવાદ શહેરમાં, એવા દાવાઓ કરતા તંત્રના આ અત્યારના જે દ્રશ્યો છે, પહેલા તો BRTS સ્ટેન્ડ ઉપર આવી ઈ રિક્ષા જ હવે જોવા નથી મળતી અને જ્યાં જોવા મળે છે ત્યાં માલ સામાનની હેરાફેરી થાય છે. જણાવો કે જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઈ રિક્ષા ચાલુ કરવામાં આવી હતી. અગાઉ ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઈ રિક્ષા છે તે ચાલુ કરવામાં આવી હતી અને સુરતથી અલગ અલગ જગ્યાએ ઈ રિક્ષામાં જે કહી શકાય કે મુસાફરો લઈ જવામાં આવતા હતા. 10 રૂપિયાનું જે ટોકન છે એના ખાસ કરીને ભાડું રાખવામાં આવ્યું હતું, વિવિધ જગ્યાએ લઈ જવામાં આવતી હતી. ત્યારે આ ઈ રિક્ષા અત્યારે માલસામાનનો હેરફેર કરવા માટે વપરાતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. જેવી ગુજરાત ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી ઈ રિક્ષા ચાલક જે છે ત્યાંથી હંકારીને નીકળી ગયા હતા. તો કહી શકાય કે જે પ્રમાણે કોર્પોરેશનના અવનવા પ્રોજેક્ટો હોય છે, પરંતુ પ્રોજેક્ટ બાદ તે પ્રોજેક્ટ કઈ રીતનો કાર્યરત છે, તે કઈ રીતના ચાલે છે, તેના ઉપર કોઈ પણ જાતનું સુપરવિઝન ન હોવાથી આ પ્રકારની જે ઘટનાઓ છે તે બનવા પામતી હોય છે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અને સાથે જ અત્યારે પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે જે પ્રમાણે ઈ રિક્ષામાં વિવિધ સામાન સાથે જે ડ્રાઈવર છે તે જોવા મળી રહ્યો છે. સાથે જ જે પ્રમાણે વાત કરીએ કે ઈ રિક્ષા મુસાફરો માટે ઉપયોગીમાં લાવવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે માલસામાન છે તે માલસામાન હેરાફેરી માટે ઉપયોગ થઈ રહ્યો છે. બિલકુલ, આગામી સમયમાં હવે આને લઈને કેવા પગલાં લેવા એ જરૂરી છે અને જે લોકો આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે તેની સામે હવે તંત્રએ લાલ આંખ કરવી પડશે, નહીં તો આ જ પ્રકારનું ચાલતું રહ્યું તો દરેક પ્રોજેક્ટ આ રીતે ચાલુ થશે અને પછી તેને બંધ થતાં પણ વાર નહીં લાગે. જે રીતે આજે કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા આ મુદ્દે જે ફેક્ટરી હોય કે મિલો હોય જેના મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો, ત્યારે ઘણા બધા આવા પ્રોજેક્ટ્સ છે કે જે આ રીતે ખાડામાં જઈ રહ્યા હોય તેવું લાગે છે. બ્રિજેશ, ચોક્કસ અવનવા જે પ્રોજેક્ટ છે તે સરકારના ડ્રીમ પ્રોજેક્ટ હોય છે અને સાથે જ તે પ્રોજેક્ટમાં ક્યાંક ને ક્યાંક સુપરવિઝન ન થતું હોવાના કારણે આ પ્રકારની બાબતો છે તે ધ્યાનમાં આવતી હોય છે, પ્રકાશમાં આવતી હોય છે. અત્યારે તો માત્ર આ એક જ ઈ રિક્ષા જોવા મળી છે કે જેમાં સામાન હેરફેર થાય, પરંતુ આવી અનેક રિક્ષા એટલે કે હવે 50 જેટલી રિક્ષાઓ જે છે અમદાવાદમાં દોડતી થઈ છે, તે તમામ રિક્ષાઓનું સુપરવિઝન ની જવાબદારી કોની અને જવાબદાર અધિકારીઓએ તેમના સામે શું પગલાં લેશે તે જોવું રહેશે. પરંતુ કોન્ટ્રાક્ટના જે કર્મચારીઓ છે તે પોતાનો તગડો ફાયદો કપાવવા માટે પ્રજાના જે પૈસા છે તે વેરવતા ચોક્કસ જોવા મળી રહ્યા છે. બિલકુલ બ્રિજેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અહીંયા અમદાવાદમાં AMC ઈ રિક્ષા પ્રોજેક્ટ ખાડામાં જતો હોય તેવા પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ઈ રિક્ષા જેના માટે ઉપયોગમાં થવી જોઈએ તેના માટે ઉપયોગમાં નથી થતી અને લોકો આનો ગેરઉપયોગ કરીને તગડો નફો વસૂલ કરી રહ્યા હોય તેવા ક્યાંક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગાંધીનગર મનપા ખાતે છેલ્લા 67 દિવસથી પોતાની કેટલીક માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓ આંદોલન પર છે અને 15 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. તો તેઓના સમર્થનમાં ધારાસભ્ય નૌશાદ સોલંકી, ધારાસભ્ય ચંદનજી ઠાકોર વગેરે પણ ઉપવાસ પર છે અને આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ તેઓના સમર્થનમાં આવ્યા હતા અને ઉપવાસ છાવણીની મુલાકાત કરીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આંદોલનકારીઓ કાયમી કરવા જેવી કેટલીક માંગ સાથે ઉપવાસ કરી રહ્યા છે. જોકે જગદીશ ઠાકોરે પારણા કરાવી કોંગ્રેસે આ મુદ્દે ઉચ્ચ રજૂઆત કરી ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે તેવી ખાતરી પણ આપી હતી. મારે એક જ ઈચ્છા છે ને એક જ માંગણી છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે 10 વર્ષથી મેકમ ખાલી છે એ મેકમ તાત્કાલિક દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરે અને જે 400 કામદારો આજે 66 દિવસથી આંદોલન પર છે અને આજે અમારા 15 દિવસના પ્રતિક ઉપવાસ થયા છે. તો અમે લોકો એક જ માંગણી મૂકી છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અમને તેમના કામદાર સમજે અને તેમાં સમાવેશ કરે, બસ એટલી જ રજૂઆત છે. ના, એ મારા પ્રેરણા કરવા નથી આવ્યા, એ ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ, ઋતિકભાઈ અને ચંદનજી ઠાકોર છે
તે મારા ટેકાની સાથે એ લોકો અનશન પર બેઠા છે, તેમના પારણા કરવા આવેલા છે. ના, મારા તો જ્યાં સુધી માંગણી સંતોષાય નહીં, જ્યાં સુધી પૂરેપૂરું મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારું આંદોલન સમેટવાનો નથી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.